નમસ્કાર. આજે આપણે જે એકમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એ એકમ આપણા ગુજરાતી સાહિત્ય અંદર પણ રાષ્ટ્રપ્રેમ માટે ખૂબ અગત્યનું છે. શાળા બંધ છે, શિક્ષણ નહીં, એ હેતુને લઈ આજે આપણે બધા મળીએ છીએ. એકમ શરૂ કરતા પહેલા મારે તમને કેટલીક વાતો કરવાની છે. આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે કે ભારતીય સંસ્કૃતિ છે એ વિશ્વ બંધુત્વની ભાવના, સમાનતા અને એકતાની ભાવના સાથે જીવવાવાળા લોકો આપણે જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિની અંદર માત્ર એકતા વિશેના, રાષ્ટ્રપ્રેમ વિશેના માત્ર કાવ્યો જ રચાણા નથી, પરંતુ ઘણા બધા નાટકો રચાયેલા છે. આ ઉપરાંત ઘણા બધા એવા પ્રેરણાદાયી વાર્તાઓ, પ્રેરણાદાયી પ્રસંગો પણ જોવા મળે છે. એ બધાની વાત અહીંયા આપણે કરવી, પરંતુ અહીંયા મારે તમને એક પંક્તિ રજૂ કરી છે જે આપણે હિન્દીમાં એ કાવ્ય આવે છે. કાવ્યની અમુક પંક્તિઓ હું વાપરું છું. एक जगत एक लोक सबका है कुमार, एक जगत एक लोक सबका है कुमार, एक भूमि एक चंद्र एक सारा आसमान, एक जगत एक लोक सबका है कुमार. અહીંયા તમે જુઓ તો આ પંક્તિ છે, એ પંક્તિની અંદર આખું વિશ્વ છે એ એક છે, સમાન છે. એ ભાવને રજૂ કરવામાં આવ્યો છે. તો આપણા ગુજરાતીના ધોરણ 6 પ્રથમ સત્રની અંદર જ એક સરસ મજાનું એકમ નંબર 2 કાવ્ય છે, હિન્દ માતાને સંબોધન. આ ભાવને રજૂ કરતું, સમાનતા એકતાના ભાવને રજૂ કરતું સરસ મજાનું કાવ્ય છે હિન્દ માતાને સંબોધન. ચાલો આજે આપણે એને સમજીએ. પ્રથમ સત્ર ગુજરાતી ધોરણ 6 એકમ 2 હિન્દ માતાને સંબોધન. કાવ્ય શરૂ કરતા પહેલા આપણે એનો કાવ્ય પ્રકાર જોઈ લઈએ. આ કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર એ પ્રાર્થના ગીત છે. જેમ આપણા ભારતીય સંસ્કૃતિની પરંપરા છે કે આપણે કોઈ કાર્યક્રમ હોય કે કોઈ શુભ કાર્ય કરીએ ત્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ અથવા તો વંદન કરીએ છીએ. તો ભારતીય સંસ્કૃતિની અંદર પ્રાર્થના છે એ બે પ્રકારે થાય છે. એક સ્તુતિ સ્વરૂપે થાય છે અને એક નિસ્વાર્થ ભાવે થાય છે. તો જે પ્રાર્થના છે એ યાચક એટલે કે માંગણી સ્વરૂપની વંદન હોય, પ્રાર્થના હોય, એને આપણે સ્તુતિ કહીએ છીએ. જ્યારે નિસ્વાર્થ ભાવે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર આપણે ભગવાનના, પ્રભુના જે વંદન કરીએ છીએ, આપણે એને યાદ કરીએ છીએ, એને પ્રાર્થના કહેવામાં આવે છે. અહીંયા પણ આપણું જે આ પ્રાર્થના ગીત છે હિન્દ માતાને સંબોધન, એ આપણે હિન્દ માતા પાસે કશું માંગવાનું નથી, પરંતુ એને સંબોધન રૂપ આ કાવ્ય કહેવામાં આવ્યું છે. એને સંબોધન કરવામાં આવ્યું છે કે હે માતા, અમે તમારા સંતાનો છીએ. આ કાવ્યને જોઈએ એ પહેલા આપણે કવિ પરિચય મેળવી લઈએ. હિન્દ માતાને સંબોધન એ કાવ્યના કવિ મણિશંકર રત્નજી ભટ્ટ છે. એનું તખલ્લુસ એટલે કે એમનું ઉપનામ કાંત છે. એમનો જન્મ 20/11/1867 એમનો જન્મ થયો હતો, જ્યારે એમનું મૃત્યુ 16/6/1923 એમનું મૃત્યુ થયું હતું. એમનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ગામમાં જન્મ થયો હતો. મોસ્ટ પ્રશ્ન છે કે કવિ કાંતનો જન્મ ક્યાં થયો હતો? તો કવિ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવંડ ગામમાં જન્મ થયો હતો. કાંત એ માત્ર કવિ નથી,
પરંતુ નાટ્યકાર એટલે કે નાટકના રચયિતા, ધર્મચિંતક એટલે કે ધર્મ વિશેની ચિંતન કરનાર, ધર્મ વિશેના વિચારો, સદવિચારો છે એ રજૂ કરનાર, ખરેખર સાચો ધર્મ શું છે એ સમજાવનાર, એને ધર્મચિંતક કહેવાય છે. એટલે કવિ કાંત છે એ કવિ છે, નાટ્યકાર છે અને સાથે સાથે ધર્મચિંતક પણ છે. કવિ કાંતના જે કાવ્યો છે એ એમના કાવ્ય એ પૂર્વાલાપ નામના કાવ્ય સંગ્રહની અંદર સંગ્રહવામાં આવ્યા છે. અને આ પૂર્વાલાપ કાવ્ય સંગ્રહ છે એ ગુજરાતી સાહિત્યની અંદર એ શ્રેષ્ઠ અજોડ સ્થાન ધરાવે છે. આ તો થઈ કવિ વિશેની વાત. આ કાવ્યની અંદર શું કહેવામાં આવ્યું છે? તો કાવ્યની અંદર એ ભાવ રજૂ કરવામાં આવ્યો છે કે હે હિન્દ માતા, અમે તમારા સંતાનો છીએ, અમે એકબીજા પરસ્પર હળી મળી અને પ્રેમ ભાવનાથી રહીએ એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. તો આ કાવ્યને જોઈએ તે પહેલા આપણે આ કાવ્યનો આનંદ માણીએ. તો ચાલો હું તમને આ કાવ્યનું સરસ મજાનું ગાન કરીને સંભળાવું છું. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. હિન્દુ અને મુસલમાન વિશ્વાસી પારસીજી, દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. પોષો તમે સહુને શુભ ખાન પાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગ, જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા. વાલ્મીકી વ્યાસ માનુ, મીરા કબીર તુલસી, અકબર શિવાજી માતા સંતાન સૌ તમારા. સૌની સમાન માતા, સૌએ સમાન દેવી, ના ઊંચ નીચ કોઈ સંતાન સૌ તમારા. ચાહો બધા પરસ્પર, ચાહો બધા પરસ્પર, તે પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. અહીંયા તમે જો તો આ જે પ્રથમ પંક્તિ છે એ કાવ્યની ધ્રુવ પંક્તિ છે. એટલે કે કાવ્યની અંદર મુખ્ય પંક્તિ જે કહેવાય છે, ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. તો આ જે પંક્તિ છે એની અંદર જે કવિ છે એ એવું કહેવા માંગે છે કે ઓ હિન્દ દેવ ભૂમિ એટલે કે હે હિન્દ માતા, અમે તમારા સંતાનો છીએ, એટલે અમે તમારા બાળકો છીએ. અમે બધા તમને ભેગા મળી અને વંદન કરીએ છીએ. અહીંયા તમે જો તો આ પંક્તિની અંદર એ દેવભૂમિ એટલે કે એક સરસ મજાનો શબ્દ મળે છે, દેવભૂમિ. એટલે એનો અર્થ શું થાય છે? પવિત્ર ભૂમિ. હિન્દ માતાને સંબોધન, આખું કાવ્ય છે સંબોધન રૂપે લખાયેલું છે કે હિન્દ માતાને સંબોધન કરવામાં આવ્યું છે કે હે હિન્દ માતા. જેમ આપણે ખાસ કોઈને આપણે માન આપવું હોય ત્યારે આપણે સંબોધન કરીએ છીએ. આ પ્રકારે ઘણા બધા આપણે સંબોધનો કરતા હોઈએ છીએ. એમ અહીંયા આપણે હિન્દ માતાને સંબોધન કરીને કહેવામાં આવ્યું છે હે માતા, હે દેવી, હે હિન્દ માતા, અમે હે પવિત્ર ભૂમિ, અમે તમારા સંતાનો છીએ અને અમે બધા તમને મળી અને વંદન કરીએ છીએ. આગળ કહેવામાં આવ્યું છે હિન્દુ અને મુસલમાન વિશ્વાસી પારસી જીન, દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. ભારતની અંદર હિન્દુ ધર્મના લોકો, મુસ્લિમ ધર્મના લોકો, વિશ્વાસી એટલે ખ્રિસ્તી ધર્મના લોકો, પારસી ધર્મના લોકો, જૈન ધર્મના લોકો, બધા જ ધર્મના લોકો છે એ ભારતની અંદર રહે છે. અને બધા જ ધર્મના લોકો છે એ એકબીજા સાથે હળી મળી અને પ્રેમ ભાવથી રહે છે. આ આપણી ભારતની વિશેષતા છે. તો અહીંયા પણ કવિ એ જ વાત રજૂ કરે છે કે ભારતની અંદર હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, શીખ, ખ્રિસ્તી બધા જ ધર્મના લોકો છે હળી મળીને રહે છે. એટલા માટે
હે માતા અમે તમારા સંતાન છે. અહીંયા આ પંક્તિની અંદર એક શબ્દ મળે છે આપણને, વિશ્વાસ. વિશ્વાસ એટલે કોણ? તો કે ઈસુ ખ્રિસ્તની અંદર વિશ્વાસ રાખનારા. બીજો એક આપણને શબ્દ મળે છે જીન. જીન એટલે જૈન ધર્મ. જીન એટલે કોણ? જૈન ધર્મ. આગળ આપણે જોઈએ તો કવિ એવું કહે છે, ઓશો તમે સહુને શુભ ખાન પાન બક્ષી સેવા કરે બને તે સંતાન શબ્દ. અહીંયા એક શબ્દ આપણને મળે છે બક્ષી. બક્ષી એટલે આપવું. અહીંયા શું કહેવામાં આવ્યું છે? પોષો, કે તમે પોષણ કરો છો. હે હિન્દ માતા, તમે અમારા બધાનું સહુનું એ શુભ ખાનપાન, સારું એવું ખાનપાન એટલે કે સારું એવું ભોજન આપી અને અમારું શું કરો છો? એ રક્ષણ કરો છો, અમને સારું એવું પોષણ આપો છો. તો આજે કહેવામાં આવ્યું છે તો કેવી રીતે ભારત માતા આપણું રક્ષણ કરે છે? તો આપણે સામાન્ય રીતે જોઈએ તો આપણને આપણી પાસે જંગલો છે, નદીઓ છે, પર્વતો છે, સારા એવા મેદાનો છે અને એની અંદર પાક ઉગાડીએ છીએ. તો એ નદીઓને પાકને બધું ઉગાડીએ છીએ, એનાથી આપણું શું થાય છે? પોષણ થાય છે. તો હે હિન્દ માતા, જેમ તમે અમારું પોષણ કરો છો એવી જ રીતે અને આ પોષણ તમે કરો છો, તમે અમારી નિસ્વાર્થ ભાવે સેવા કરો છો. તો હે હિન્દ માતા, અમારે પણ તમારી સેવા કરવી છે. તો આપણે કેવી રીતે સેવા કરી શકીએ? તો આપણે એ રીતે સેવા કરી શકીએ જેમ કે ડોક્ટર્સ, એન્જિનિયર્સ, શિક્ષક, આ બધા લોકો છે એ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. એ રીતે અહીંયા પણ એવું કહેવામાં આવ્યું છે કે હે હિન્દ માતા, અમે બની શકીએ એટલી અમે તમારી સેવા કરવા માંગીએ છીએ, એ તમે એટલી અમને શક્તિ આપો. એ પ્રકારની વાત અહીંયા કરવામાં આવી છે અને કીધું છે કે અમે બધા એ પ્રમાણે તમારા સંતાનો છીએ. આગળની વાત કરી, રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા. અહીંયા તમે જો તો તરત જ આપણને ખ્યાલ આવે કે રોગી, નિરોગી, નિર્ધન, તવંગર, જ્ઞાની અને નિરક્ષર. તો દરેક શું છે? વિરુદ્ધાર્થી શબ્દ છે. પણ અહીંયા આપણે એ ધ્યાનમાં લેવાનું નથી. અહીંયા તો આપણે માત્ર જોવાનું છે કોણ સંતાનો છે. તો રોગી હોય તો પણ ભલે, નિરોગી સ્વસ્થ હોય તો પણ ભલે, નિર્ધન પૈસા વગરનો હોય તો પણ ભલે, તવંગર, એક શબ્દ કદાચ આપણને અઘરો લાગે, તવંગર, પૈસાના. બીજો આપણે ધનિક પણ કહી શકીએ. નિરોગી સ્વસ્થ માણસ હોય તો પણ ભલે, રોગી માણસ હોય તો પણ ભલે, નિર્ધન પૈસા વગરનો ગરીબ માણસ હોય તો પણ ભલે, તવંગર પૈસાદાર હોય તો પણ ભલે, જ્ઞાની વિદ્વાન માણસ હોય તો પણ ભલે, અને નિરક્ષર અભણ જેને કશું આવડતું નથી એવા માણસ હોય તો પણ ભલે. આ બધા જ લોકો છે હે હિન્દ માતા, તમારા સંતાનો છે, એ બધા મળી અને અમે તમને વંદન કરીએ છીએ. આગળ વાત કરવામાં આવી છે, વાલ્મીકી, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર, શિવાજી માતા, સંતાન સૌ તમારા. ભારતીય સંસ્કૃતિની અંદર ઘણા બધા વિદ્વાનો થઈ ગયા છે. એમાંના કેટલાક વિદ્વાનોની અહીંયા વાત કરવામાં આવી છે. ધારો કે આપણે જોઈએ તો વાલ્મીકી વિશે આપણને ખબર છે કે એ પહેલા વાલીઓ લૂંટારો, એ લૂંટફાટ કરતો હતો. એક વખત નારદ મુનિ આવ્યા અને એને કીધું કે વાલિયા, તું આ બધું પાપ શા માટે કરે છે? તે તારા ઘરે જઈ અને તારા પરિવારને પૂછ્યું છે કે હે પરિવારવાળા લોકો, શું હું આ પાપ કરું છું એમાં તમે મારો પાપમાં ભાગીદાર થશો? ત્યારે એ પ્રશ્ન નારદ મુનિ કરે છે અને એ પછી વાલીઓ લૂંટારો ઘરે જાય છે. ઘરે જઈ અને એના પિતાને પૂછે છે કે હે પિતા, હું તમને આ ભોજન ને સારું ભોજનની બધું મળે છે એ હું લૂંટફાટ કરી અને લાવું છું ત્યાર પછી મળે છે,
તો શું તમે એમાં પાપના ભાગીદાર થશો? ત્યારે એના પિતા ના પાડે છે, એની માતા ના પાડે છે, એની પત્ની છે એ પણ ના પાડે છે, એના બાળકો પણ ના પાડે છે, એના પરિવારવાળા બધા જ ના પાડે છે. ત્યારે એને વાલિયા બિચારાને સમજાય છે કે ખરેખર હું જે રસ્તા ઉપર જઈ રહ્યો છું એ ખરેખર ખોટો રસ્તો છે. ત્યાર પછી એને સત્યનું જ્ઞાન થાય છે અને એ વાલિયા બિચારામાંથી વાલ્મીકી ઋષિ બને છે. આ વાલ્મીકી ઋષિ બીજું કોઈ જ નહીં, જે આપણા રામાયણના રચયિતા છે એ જ વાલ્મીકી ઋષિ. આગળ વ્યાસ, આપણે વેદ વ્યાસને તો ઓળખીએ જ છીએ, વ્યાસપીઠ પણ આપણે કહીએ છીએ. વિદ્વાન લોકો જ્યાંથી સંબોધન કરતા હોય અથવા તો જ્યાંથી આપણને જ્ઞાન પીરસતા હોય ને વ્યાસપીઠ કહેવામાં આવે છે. તો એ વ્યાસ એ કોણ છે? તો મહાભારતના રચયિતા એ વેદ વ્યાસ છે. નાનક, તો નાનક કોણ છે? શીખ ધર્મના રચયિતા છે. આગળ શીખ ધર્મ છે એની રચના એને કરી છે. શીખ ધર્મના સ્થાપક છે મીરા, જે મીરાને આપણે ઓળખીએ છીએ. મીરા કોણ છે? તો એ મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન હતા. કબીર જે આપણે જાણીએ છીએ હિન્દુ 15મી સદીમાં થઈ ગયેલા કવિ, હિન્દી સાહિત્યના શ્રેષ્ઠ એવા કવિ છે. કબીરના દોહા વખણાય છે. જેમ કે આપણે એક દોહો તમને કહું, બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર, પંથી કો છાયા નહીં, પલ લાગે અતિ દૂર, કબીરા પલ લાગે અતિ દૂર. તો એ જ રીતે તુલસીના પણ દુઆ વખણાય છે. પણ અહીંયા આજે તુલસી વિશે વાત કરીએ તો તુલસીનું રામચરિત માનસ કે આપણને યાદ આવે. આગળ આપણે જોઈએ તો મુઘલ સલ્તનતના શ્રેષ્ઠ એવા બાદશાહ, શ્રેષ્ઠ એવા વીર તો એ અકબર. અકબર બીજું કોઈ નહીં, જે અકબર બિરબલની આપણે વાર્તાઓ સાંભળીએ છીએ એ જ અકબર. શિવાજીનું જ્યારે નામ લઈએ, છત્રપતિ શિવાજીનું નામ લઈએ એટલે સાથે સાથે એની માતાનું નામ આપણને યાદ આવે, જીજાબાઈ. અને એમના વિશેનું એક સરસ મજાનું હાલરડું પણ છે, તમને ખબર છે, યાદ પણ હશે, પણ છતાંય આપણે યાદ કરીએ. આભમાં યુગેલ ચાંદલો ને જીજાબાઈને આવા પાડે, જીજાબાઈને આવા પાડ. તો આ પ્રકારનું સરસ મજાનું એ આ બધા વ્યક્તિઓ વિશેની વાત છે એ અહીંયા કરવામાં આવી છે. વાલ્મીકી હોય તો પણ ભલે, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી બધા જ લોકો છે, એવા શ્રેષ્ઠ વિદ્વાનો છે. હે આ બધા જ વિદ્વાનો છે, હે ભારત માતા તમારા સંતાનો છે. ઉપર જે વાત કરી કે ભાઈ બીજા સામાન્ય લોકો તો તમારા સંતાનો છે, પણ સાથે સાથે આ વિદ્વાન લોકો છે એ પણ તમારા સંતાનો છે. હે માતા, હિન્દ માતા, અમે તમને વંદન કરીએ છીએ. આગળ વાત કરવામાં આવી છે, સૌની સમાન માતા, સૌ એ સમાન, તેથી ના ઊંચ નીચ કોઈ, સંતાન સૌ તમારા. સાવ સરળ પંક્તિ છે, સાવ સરળ પંક્તિ છે. સૌની સમાન માતા, બધા જ લોકો છે એની માતા એ સમાન છે. એટલા માટે સૌની સમાન માતા, સૌ એ સમાન, તેથી એ સમાન છે. સમાન છે એટલા માટે બધા એની માતા સમાન છે. એટલા માટે એ ના ઊંચ નીચ, કઈ અહીંયા ઊંચ નીચનો કોઈ ભેદભાવ છે નહીં. એટલા માટે કીધું છે કે હે હિન્દ માતા, આ સંતાનો બધા તમારા છે. કોઈ આખી હિન્દ માતા છે એ આખા ભારતના બધા જ લોકોની માતા છે. એટલા માટે અહીંયા આપણે કહેવામાં આવ્યું છે કે સંતાન સૌ તમારા છે. આગળનું સરસ મજાની વાત કરવાનું છે કે ચાહો બધા પરસ્પર, ચાહો બધા પરસ્પર, એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. ચાહો એટલે પ્રેમ ભાવથી રહો, હળી મળીને રહો. શાહો મદદ કરો, એક શબ્દ મળે છે શાહો. એકબીજા હળી મળીને રહો અને સાથે સાથે પરસ્પર મદદની ભાવનાથી રહો. એ પ્રકારની વાત છે એ અહીંયા એ લોકો દ્વારા અથવા તો આજે કવિ દ્વારા છે પ્રાર્થના કરવામાં આવી છે કે બધા પરસ્પર પ્રેમભાવ અને સહકારથી રહો. એ પ્રાર્થના અહીંયા છેલ્લી પંક્તિઓમાં કરવામાં આવી છે. અને છેલ્લી પંક્તિ છે એ આપણા પરીક્ષામાં પૂછવામાં આવે છે. એવા પ્રકારનો પ્રશ્ન પૂછી શકે કે હિન્દ માતા કાવ્યમાં
છેલ્લે કઈ પ્રાર્થના કરવામાં આવે છે? તો આ પ્રકારની પ્રાર્થના કરવામાં આવે છે કે હિન્દ માતા કાવ્યની અંદર છેલ્લી પંક્તિઓમાં બધાને એવું કહેવામાં આવે છે કે બધા એકબીજા હળીમળીને રહો અને સાથે સાથે પરસ્પર મદદની ભાવનાથી રહો, એ પ્રાર્થના કરવામાં આવી છે. અહીંયા આપણું એકમ છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ વેરી મચ.